અને હા ખાસ કરીને તમારે કોમેન્ટ કરવાની છે કે હું મેકઅપમાં સારી લાગતી હતી કે નહોતી લાગતી એમ, કેમ કે મેં પહેલી વાર મેકઅપ કર્યો હતો. ફેમિલી કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો અને મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે છે મસ્ત રેડી થઈ ગઈ છું, શર્ટ પેન્ટ શૂઝ મસ્ત શૂઝ પહેરી લીધા છે, પર્સ ટાંગી દીધું છે અને મારે ક્યાં જવાની તૈયારી છે તમે જોઈને ખબર તો પડી ગઈ છે કે હું મારા થોપડા ઉપર કુંડો એક મેકઅપ કરવા જવાની છું. અને ક્યાં જવાનું છે અને કોણ મારો મેકઅપ રિકવર કરવાનું છે એ જોવા માટે તમારે એન્ડ સુધી બ્લોગમાં રહેવાનું છે. તો મારે અત્યારે છે ને અમરોલી જવાનું છે, એક સેજુ દીદી કરીને છે, પાર્લર રખાવે છે, તો ત્યાં મારે રેડી થવા જવાનું છે. અને આ મારી જિંદગીનું ફર્સ્ટ પાર્લરમાં પહેલી વાર જાઉં છું મેકઅપ કરાવવા. કાસા છે મેં કોઈ દિવસ પાર્લરમાં મેકઅપ નથી કર્યો, પણ આજે મારે જવાનું છે, પહેલી વાર મેકઅપ કરવાનો છે. તો કેવો લાગ્યો એ પણ કહી દેજો, આગળની કટ નાખી જ છે. તો કેવો લાગ્યો મારો મેકઅપ, મને શૂટ કરતું હતું કે નહીં એ મને કોમેન્ટ કરજો. અને અત્યારે મારે મોડું થાય છે તો અમે નીકળીએ અને તમે એન્ડ સુધી બન્યા રહીશું, મજા આવશે. તો ફાઇનલ ફેમિલી, જેમ મેં આગળ કીધું ને એમ હું છે ને અમરોલી પૂગી ગઈ છું અને સેજુ દીદીનું મેં કીધું હતું ને તો એના ઘરે પણ હું આવી ગઈ છું. તો ચાલો તમને પણ છે ને સેજુ દીદી હારે મુલાકાત કરાવું. તો ક્યાં ગયા અમારે સેજુ દીદી? જો અહીંયા છે. કેમ છો? બસ મજામાં હો, તમે કેમ છો? બસ મજા છે. આવો આવો. હા આવ્યા હો. જા મારા સ્ટુડન્ટ છે. હા જો આ એના સ્ટુડન્ટ છે, પાર્લરનું કરે છે સેજુ દીદી, એટલે શીખવાડે છે એવી રીતના કા. અને આગળ રેડી કરીએ ત્યારે જોજો તમે બધા. હા અને જો આ સેજુ દીદીનું સેજુ મેકઅપ વર્ક કરીને છે એનું પાર્લરનું નામ કા. તો કંઈ નહીં, હાલો આપણું મિશન હવે ચાલુ કરી દેવી એટલે ફટાફટ રેડી થઈ જાય. તો ફેમિલી જો હવે છે ને મારો મેકઅપ સ્ટાર્ટ કરવાનો છે અને મેં છે ને યલો કલરની સોલી પસંદ કરી છે અને વાળમાં તો જો ક્રિમ્પિંગ કરી નાખ્યું છે અને હેરસ્ટાઈલ પાછળ વાયથી કરવાની છે ને પહેલાં મેકઅપ કરવાનો છે. તો હમણાં રેડી થાવ ને પછી બતાવું કે કઈ રીતનું હું રેડી થઈશું. કાં સેજુ દીદી રેડી થવો ને? હા હો. રેડી કરવા માટે મને ઓલ ધ બેસ્ટ. હાલો મસ્ત રેડી કરી દો, આવી જવાના. ચાલો. ફાઇનલ મારો લુક રેડી થઈ ગયો છે. કેવી લાગુ છું તમારે કોમેન્ટ કરવાની છે. અને જો સેજુ દીદીએ મસ્ત રેડી કરી દીધી છે અને આગળનું શૂટ અમારે ગાર્ડનમાં જવું પડશે, કેમ કે અહીં અંદર તો કંઈ શૂટ થાય નહીં, એટલે અમારે છે ને ગાર્ડનમાં જવાનું છે. તો કન્ટિન્યુ લેજો અને ખાસ કરીને કહેજો કેવી લાગે છે. જો હેરસ્ટાઈલ બાકી કેમ એક નંબર બની ને. આ એટલો મેકઅપ કરવામાં કેટલો અમારે ટાઈમ વયો ખબર? પૂરી 3 કલાક. 3 કલાકે હું રેડી થઈશું. તો ફેમિલી જો મને તો છે ને મસ્ત આ લુક લાગ્યું છે. સેજુ દીદીએ મને રેડી કરી છે અને મહેનત પ્રમાણે મને તો બહુ એટલે બહુ જ ગમે છે. અને જો કે તમને મેં આગળ કીધું જ છે કે હું કોઈ દિવસ પાર્લરમાં રેડી નથી થઈ, આજ પહેલી વાર થઈશું, પણ બહુ મસ્ત રેડી કરી છે. જો હજી મારે દુપટ્ટો સેટ કરવાનો છે, પછી અમારે ગાર્ડનમાં જવાનું છે. જો અમે છે ને એ વિડીયો શૂટ કરવા મૂન ગાર્ડન આવી ગયા છે અને જો અમારે યારે સેજુ બેન છે અને બીજું કોણ છે? દિવ્યાબેન વાઘ. અહીં જોઈ રહ્યા દિવ્યાબેન અમારે હારે આવ્યા છે કા. એની જો અહીંયા છે ને ફ્રૂટની એવી લારી છે જાંબુડાની. તો અમે બધા છે ને રીલ બનાવતા હતા કે કીધું પેલા અહીંયા ટ્રાફિક ઓછી છે ને તો રીલ બનાવી નાખી અને પછી અંદર જઈશું. તો ચાલો કન્ટિન્યુ રહેજો. જો ફેમિલી અમે છે ને મૂન ગાર્ડનમાં આવી ગયા છીએ અને મૂન ગાર્ડન છે ને એટલે અહીંયા કેવો સરસ મજાનો મૂન પણ છે. જો મૂન વાળું ટેસ્યુ છે એક નંબર. બહારથી તો બહુ મસ્ત છે. હવે આપણે અંદર એન્ટ્રી લઈશું એવું છે એમ જોઈએ. હાલો ગાર્ડન મૂન ગાર્ડન. તો સેજુ દીદી છે ને આ નાની બેબી છે ને એનો આજ બર્થડે છે, તો હેપી બર્થડે વિશ કરે છે. જો ક્યુટી, વાવ. જો એનો આજ બર્થડે છે ને તો મૂન ગાર્ડનમાં એ છે ને રીલ્સ બનાવવા આવ્યા છે. કેટલા વર્ષની થઈ ગઈ? મસ્ત લાગે છે. 5 વર્ષની થઈ ગઈ છે. જો ચાલો દિવ્યાબેન રીલ્સ બનાવી ને. બનાવવાની જ હોય ને. હા જોવાનું ભૂલતા નહીં મારા વાલા. હા ઓ દિવ્યાબેન ની આઈડી છે દિવ્યા વાઘ કા. વાઘ
નાખવા. દિવ્યા 32 ફોલો કરી દેજો. હા ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ બધાયમાં દિવ્યા વાઘ જોજો દિવ્યા બેન ના વિડિયા. ફેમિલી આ બધા છે ને આમાં અમુક છોકરીઓ સેજુ દીદીની સ્ટુડન્ટ છે અને અમારે દિવ્યાબેન વાઘ સ્પેશિયલ આવ્યા છે. મેં કીધું હાલો આપણે બે બનાવશું ડ્યુટ વિડીયો એવી રીતને. તો આવ્યા છે દિવ્યાબેન અને જો આ બધા અમારી સાથે આવ્યા છે રીલ્સ બનાવવા. કા સેજુ દીદી? હા તો કાંઈ નહીં સારું ફેમિલી અમે છે ને રીલ્સ બનાવી રાખી મસ્ત મસ્ત. તમારે જો રીલ્સ જોવી હોય ને તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આવશે અનિશા ઉનડ કરીને છે આઈડી મારી, તો જોઈ લેજો, જોવાનું ભૂલતા નહીં. જો આ છે ને ક્રિશા છે મારી બહુ મોટી ફ્રેન્ડ છે, ડેલી મારા વિડીયો જોવે છે. એ કે તમે મને મળી ગયા ને તો હું બહુ ખુશ થઈ ગઈ. કા હાશું ને? તો મેં દાલ સ્પેશિયલ તારો એક કટ લઈ લેવી. જો દિવ્યાબેન ને છે ને બધાયથી ઘેરી લીધા છે. દિવ્યાબેન આરે ફોટો પાડવો છે બધાયને. જો અહીંયા કેટલું મસ્ત અહીંયા પ્લેન દેખાય છે. જો કેવડું મોટું છે. મૂન ગાર્ડનમાં છે ને ઘણી બધી રીલ બનાવી, કેટલી હું ધોડી બોલો રીલ હાટું થી. પછી અહીંયા થાકી ગયા ને તો બેહી ગયા. જો આ બધા દાંત કાઢે મારા. જો કેમ કે રીલ બનાવી તો બધું કરવું પડે. કા સાચી વાત ને? થાકી ગયા ને તો જાય બેહી જાય. મારી કોમેન્ટ કરતા નહીં દિવ્યા બેને દાંત કાઢો મજાક કરો. પાણી પી લ્યો. હા ઓ પાણી તો પીવું જોઈએ નથી. ખાલી બોટલ આપે ના લેવા ગયા. હમણાં આવશે પી લઈશું. થાકી ગયા રીલમાં હાવ થાકી ગયા. તો ફેમિલી જો હું પાછી હતી ને એના વેશમાં આવી ગઈ છું, જૂના વેશમાં. અને હવે છે ને અહીંયાથી મારે ઘરે વહી જવાનું છે. તો સાજીદ મને લેવા આવ્યા છે. અને હાલો સેજુ દીદી આવજો. હા થેન્ક યુ. હાલો એટલી બધી મહેનત કરી મને રેડી આવજો. હા થેન્ક યુ. હાલો તમે આવજો. હા સારું હાલો હાલો બધાયને બાય બાય ટાટા. તો ફેમિલી જો મેં ઘેર આવીને મસ્ત છે ને હેર વોશ પાછા કરી નાખ્યા. કેમ ખબર કે એમાં ઓલો સ્પ્રે લગાવ્યો હોય કે નહીં તો એનાથી છે ને વાળ પછી કડક થઈ જાય ને તો ભૂસ ન નીકળે. એટલે મેં છે ને આવીને સીધા વાળ ધોઈ જ નાખ્યા છે. અને જો મેકઅપ એનો એટલો બધો સ્ટ્રોંગ છે ને તો મેં 2 વાર હાકુયાથી મોઢું ધોયું ને 1 વાર વેક્સથી લૂસ્યું છે. તોય મોઢામાંથી મેકઅપ હજી પૂરેપૂરો ઉતરો નથી. જો લિપસ્ટિક હજી છે થોડી થોડી, આઈલાઇનર છે અને મેકઅપ 1 નંબર હતો એનો. મને તો બહુ સારો લાગ્યો. અને હા ખાસ કરીને તમારે કોમેન્ટ કરવાની છે કે હું મેકઅપમાં સારી લાગતી હતી કે નહોતી લાગતી એમ. કેમ કે મેં પહેલી વાર મેકઅપ કર્યો હતો એ પણ પાર્લરમાં, તો કેવી લાગતી હતી એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અને જો તમારે કોઈને પણ મેકઅપ કરાવવા હોય તો હું અમરોલી સાઈડ ગઈ હતી બબુનગર સોસાયટીની બાજુમાં. તો તમારે કોઈને જો કરાવવા હોય ને તો મને કોમેન્ટ કરી દેજો. એટલે હું તમને છે ને એનું એડ્રેસ આપી દઈને એનો નંબર આપી દઈ બેનનો. તો તમે જઈ આવજો, તૈયાર રેડી થઈ આવજો. તો સારું હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.